કેમ છો બધા મજામાં? આપણે આજે પ્રાઇઝ એક્શન વિશે વાત કરવાની છે. તો સીધા ચાર્ટ ઉપર જઈ. બરાબર, આ ચાર્ટ છે મેં એક રેન્ડમલી સ્ટોક લઈ લીધો છે અને સેબીના નવા નિયમ પ્રમાણે, નવી ગાઈડલાઈન પ્રમાણે આપણે કરંટ મહિનો હોય એના 3 મહિના અગાઉના ચાર્ટ જોવાના રહેશે અભ્યાસના હેતુથી. બરાબર, તો આપણે ડિસેમ્બર પછીના ચાર્ટ જોશું. કેમ કે કરંટમાં સેબીએ ના પાડી છે કે 3 મહિના જે ભૂતકાળના ચાર્ટ હોય ને એ જ જોવાના. એટલા માટે આપણે એની ગાઈડલાઈનને અનુસરશું. હવે પ્રાઇસ એક્શન એટલે શું? આપણે શેર માર્કેટની વાત આવે એટલે ગુજરાતી ભાઈઓ અને ગુજરાતી કોમ્યુનિટી, ગુજરાતી પરિવાર હંમેશા આગળ જ રહ્યો છે. પણ એ કેવી રીતે આગળ રહ્યો છે એનો એક આગવી વિશેષતાઓ છે. બરાબર, એમાંનું હું તમને એક વાત કરું કે ગુજરાતી વ્યક્તિએ પ્રાઇઝ એક્શન સર્ચ મારેલ હશે યુટ્યુબમાં શીખવા માટે કે જાણવા માટે. બરાબર, તો એને હિન્દી કન્ટેન્ટમાંથી પણ અમુક વિડીયો મળ્યા હશે અને જોયા હશે અને શીખાય હશે. સેમ ઇંગ્લિશમાં પણ એમ જ હશે. પણ કદાચ એવું બની શકે કે પ્રાઇઝ એક્શન જે વસ્તુ સમજવા તમે માગો છો તે કદાચ સામેવાળી વ્યક્તિ હિન્દી કન્ટેન્ટવાળો હોય કે ઇંગ્લિશ કન્ટેન્ટવાળો હોય એ એમની ભાષામાં સાદી સરળ રીતે ના સમજાવી શક્યો. બરાબર, તો મારે પ્રાઇઝ એક્શન તમને સમજાઈ જાય ને એ ભાષામાં હું તમને શીખવાડીશ. બરાબર, પ્રયત્ન કરીશ. મને આશા છે કે તમને મગજમાં બેસી જશે, મારો જ્યાં સુધીનો અનુભવ છે ત્યાં સુધી. તો આપણે આજે પેલા વાત કરશું પ્રાઇઝ એક્શન. બરાબર, હવે પ્રાઇઝ એક્શનમાં બે વસ્તુ આપણે, તમે નામ સાંભળ્યું હશે અને જોયું હશે, રેઝિસ્ટન્સ અને સપોર્ટ. આર જેને કહેવાય ને સપોર્ટ એટલે એસ. બરાબર, પણ હું સીધી અને સિમ્પલ રીતે આ એક રેઝિસ્ટન્સ થઈ ગયું ને આ એક સપોર્ટ થઈ ગયો આ રીતે કહેવા નથી માંગતો. આ રીતે હું શીખવાડાવી નથી માંગતો. આ તો બધાને ખબર છે કે આ એક રેઝિસ્ટન્સ છે ને આ એક સપોર્ટ છે. બરાબર, સપોર્ટ પાસે આવે ત્યારે લેવાનો, રેઝિસ્ટન્સને ઉપર બ્રેકઆઉટ કરે ત્યારે લેવાનો અને અહીંયા પાછી સપોર્ટ ઉપર લેવાનો. બરાબર, ધારો કે અહીંથી નીચે જાય તો સેલ કરવાનો. એવું યુટ્યુબરો આપણે શીખવાડ્યું, એટલા માટે હું તમને ખાલી ઉદાહરણ દઉં છું. બરાબર, હું એમ કહેવા નથી માંગતો. ધારો કે તમે કદાચ એવી રીતે કરો તો અહીંથી શું હાલત થાય? આ થોડું ચાર્ટનું ડ્રોઈંગ ઓલું છે એટલે અહીંથી શું હાલત થાય? તમને શું પોઈન્ટ મળે? અહીંથી કાંઈ પણ નહીં. અહીંયાથી તમારે સીધું ચાલુ થઈ જાય. સાયકોલોજી છે ને ડગમગવા માંડે, કેમ કે આજ કેન્ડલ જે છે એ બેરિશ બની છે. બરાબર, એટલે ઈ રેઝિસ્ટન્સ ને ઈ સપોર્ટની અહીંયા વાત જ નથી. તો હું કેવા પ્રકારના રેઝિસ્ટન્સ ને સપોર્ટની વાત કરું છું તમને હું તમને શીખવાડું. બરાબર, જો મિત્રો, જ્યારે કોઈ પણ સ્ટોક છે ને એ અપ ટ્રેન્ડમાં હોય ને, ધારો કે આને કહેવાય અપ ટ્રેન્ડ. બરાબર, પછી કન્ટિન્યુ સતત કંઈ આમનો અપ ટ્રેન્ડમાં ન જતો હોય, એને અપ ટ્રેન્ડ કન્ટિન્યુ કરવા માટે, અપ ટ્રેન્ડ એને ચાલુ રાખવું હોય, પછી એને આગળ જવું હોય, બરાબર, તો એને પડવું પડે. તો એ જે પડવાની ને પછી પાછી કન્ટિન્યુટી આગળ જવાની જે પ્રક્રિયા છે ને એનું જ નામ પ્રાઇઝ એક્શન. તો પ્રાઇઝ એક્શન કેવા કેવા પ્રકારની હોય, તમે એને કઈ રીતે કેચ કરી શકો? બરાબર, ધારો કે આ સ્ટોક હતો એ એક ચોક્કસ પ્રકારમાં ઉપર જતો હતો, ગ્રો કરતો હતો. પછી આ એક લેવલથી પ્રાઇઝમાં કરેક્શન આવે છે. બરાબર, તો કરેક્શન આવે છે ત્યારે આ જે પ્રાઇસ છે ને એ એક સમયગાળામાં કોન્સોલિડેટ કરે છે. એક સમયગાળામાં, એક ચોક્કસ સમયગાળામાં, નિર્ધારિત સમયગાળો જેનો છે ને એમાં પ્રાઇસ કોન્સોલિડેટ કરે છે. કોન્સોલિડેટ એટલે આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે સમજવા જઈએ તો પ્રાઇસનું સંકોચાવું, ન ઉપર જઈ શકે ન નીચે જઈ શકે. બરાબર, જ્યારે કોન્સોલિડેટ પ્રક્રિયા, સંકોચાવાની જે પ્રક્રિયા છે જે બાજુ જાય એ બાજુ પછી સારી રીતે આગળ વધી શકે. પછી એ ઉપરની સાઈડે હોઈ શકે, અહીંથી આમે હોઈ શકે અને અહીંથી આમે હોઈ શકે. બરાબર, તો તમે આ એટલો વિસ્તાર જોશો કોન્સોલિડેટ ઝોન, ત્યાંથી પ્રાઇસ જેવી નીચે એકવાર ટચ કરવા આવી ને, હવે અહીંથી પ્રાઇસ એક્શન ચાલુ થશે. કોન્સોલિડેશન ઝોન જ્યારે એક પર્ટિક્યુલર દિશામાં ટ્રેન્ડ આગળ જતો હોય, એક કોન્સોલિડેશન ઝોન બનાવે, સંકોચાય છે પ્રાઇસ, ત્યાંથી નીચે આવે
પછી એક વખત એનો જે સંકોચાવાની જે કોન્સોલિડેશનનો જે હાઈ હતો ને, ત્યાં એક વખત તે હાઈ મારવા જાય છે, બરાબર. ત્યાં એક વખત તે હાઈ મારવા જાય છે. ધારો કે એવી કન્ડિશન ન થઈ હોત તો શું થયું હોત, બરાબર. ધારો કે એવી કન્ડિશન ઊભી જ ન થઈ હોત, એ હાઈ ન મારવા ગયો તો શું થાત કે અહીંયા જેવો જે ફેસ બનાવ્યો ને એવો ને એવો ફેસ અહીંયા બનાવો, પછી એવો ને એવો ફેસ અહીંયા બનાવો, એવો ને એવો ફેસ અહીંયા બનાવો. આને કહેવાય પ્રાઇસ એક્શન, ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં, બરાબર. સેમ અપર સાઈડ પણ એમાં જોઈએ. પછી તમે કોઈ પણ સ્ટોક વિશે ક્યારે વિચારી શકો કે આ બાય કરાય પ્રાઇસ એક્શનની દ્રષ્ટિએ? તમને પ્રાઇસ એક્શન એમ થાય કે હાલો ભાઈ તમે વાત કરો એ વાત સાચી, પણ અમને કેમ ખબર પડે કે હવે કઈ રીતે લેવો? પ્રાઇસ એક્શનનો સાયકલ છે, પ્રાઇસ એક્શન એ ક્યારેક બ્રેક થાય, ક્યારે એમાં લેવો? તો અહીંયા જે સેલ કરવાવાળા વ્યક્તિઓ હતા ને, એ આ પ્રોફિટ બુકિંગ કરવાવાળા છે, બરાબર. અહીંથી એટલો અહીંયા જેને બાય કરેલો છે ને એ પ્રોફિટ એને અહીં લીધો હોય છે. તો તમે સીધી સામાન્ય સાયકોલોજી લગાડો ને કે હવે પ્રાઇસ જ્યારે આની ઉપર જશે ને ત્યારે હું બાય કરીશ, દાખલા તરીકે, બરાબર. રિકમેન્ડેશન નથી, હું ખાસ વિનંતી કરું છું, બરાબર. ત્યારે હું બાઈસ કરી, ત્યારે તમે એવું વિચારી શકો, ખબર છે, આ ઝોન પૂરતા આવો ને ત્યાં સુધી. પછી તમે દાખલા તરીકે આ સમયગાળો પહોંચતો આ સમયગાળો આવ્યો, પછી અહીંથી તમે એવું વિચારો કે હવે આની ઉપર જે દી જશે ને, અહીંથી પ્રાઇસ આની ઉપર જે દી જશે ને તે દી હું લઈશ, તો તમારી ઓપોર્ચ્યુનિટી ઓછામાં ઓછી 20 થી 25% જેટલી ઓપોર્ચ્યુનિટી વહી જાય. હમણાં હું તમને બતાવું કેટલા ટકા ઓપોર્ચ્યુનિટી તમારી વહી જાય. હું તમને કહું, એક જ સેકન્ડ જોઉં. તમે ધારો કે તમે અહીંથી એવું વિચારો કે આની ઉપર જશે ને ત્યારે હું લઈશ, અહીંથી તમે એવું વિચારો, બરાબર. દાખલા તરીકે તો પ્રાઇસ રેન્જ હું તમને મારો કેટલા ટકા થયો? 33% હાઈ. હવે 33%નો જે ગાળો છે એ ગાળામાં તમે વોચ કર્યું, તમે જોયું, બરાબર. પછી અહીંથી જ્યારે બ્રેક કરે ત્યારે તમે લ્યો. તો હવે મિત્રો આ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. અહીંથી જે બાય કરીને બેઠા છે એને જેમ અહીં પ્રોફિટ બુકિંગ કર્યું, તો એ જ રીતે અહીંથી જે બાય કરીને બેઠા હોય એ અહીં પ્રોફિટ બુકિંગ શું નહીં કરે? અહીં નહીં કરે તો અહીંયા કરશે, અહીં દેખાય જ છે આપણને, બરાબર. તો પ્રાઇસ એક્શન જેમ જેમ સમયગાળો પ્રાઇસ એક્શનનો થતો જાય ને એમ તમારે વિચારવાનું. ધારો કે અહીંયા આ સમયગાળો પ્રાઇસ એક્શનનો હતો, એ અહીંથી હવે જો આને બ્રેક કરો ને તો તમે વિચારી શકો, પણ એને બ્રેક ન કર્યો અને લોઅર સાઈડ જે એનો સપોર્ટ હતો એને બ્રેક કર્યો, તો તમે અહીંયા પછી એવું વિચારાય કે હવે આનો આવી જ્યારે બ્રેક કરશે ત્યારે લેશું. કેમ કે પ્રાઇસ એક્શન જ એનું નામ કે કરંટ પ્રાઇસ અને પ્રીવિયસ પ્રાઇસ, એટલે કે ભૂતકાળની પ્રાઇસ એ બાજુમાં હોય ને ત્યારે જ તમે પ્લાન કરી શકો. દાખલા તરીકે આ સપોર્ટથી એ જે સપોર્ટ છે, આ જે પેન્સિલ છે મારી, અહીંથી તમે આ પ્લાન ના કરી શકો કે આને બ્રેક કરશે તો જ મળશે. તમે આને જ તમારે પ્લાન કરવો પડે સાયકોલોજીકલ રીતે, જો તમારે ટ્રેડ કરવા માંગતા હો તો તમે, બરાબર. એટલા માટે તમે આ ઓપોર્ચ્યુનિટી મિસ ન કરો, બરાબર. એટલે એ હેતુથી પ્રાઇસ એક્શન તમારે કઈ રીતે જોવી, બરાબર. કેમ કે તમે એ જ પ્રાઇસ એક્શન છે સીધી સામાન્ય ભાષામાં. બાકી શું છે કે બીજા કન્ટેન્ટ વાળા તો ઘણું બધું એમાં એડ કરે. એ જે અમુક ઇન્ડિકેટર છે XYZ બધું જોવાનું હોય ને તમારે જ્યારે માસ્ટરી આવી જાય ને ત્યારબાદ જોવાનું, બરાબર. ધારો કે એ નામનો કોઈ વ્યક્તિ છે, એને જોયું કે મેં તમને જેમ કીધું કે અહીંયાથી પ્રાઇસ છે, આ એક પર્ટિક્યુલર ઝોન હતો કોન્સોલિડેટ, બ્રેક કર્યું. એ નામના વ્યક્તિ એવું વિચાર્યું કે આ ભાઈ શેર બજાર સાહિત્યમાં જે વિડીયો હતો એને એવું કીધું કે પાછળનો ભાવ છે ને બ્રેક કરે ને ત્યારે લેવાય, બરાબર. ટૂંકમાં એ ભાઈ એવું શીખવાડતા હતા, હું એવું કહેતો તો નથી, પણ એ ભાઈ એવું શીખવાડતા હતા. તો અહીંથી એક બેઝ બન્યો, ટૂંકમાં સપોર્ટ લીધો, અહીંયા ટચ કરે છે, બરાબર. પાછો એક સપોર્ટ બને છે, તો
પ્રાઇસ મિનિંગ આપણે એ જ રીતે સમજવાનું થાય મિત્રો કે અગાઉ ક્યારેય આ પ્રકારના સપોર્ટ લીધેલ નથી. આ એટલા સમયગાળામાં નથી લીધેલ. તમે જોઈ લો, નથી લીધેલ ક્યાંય. તો ઉપર 3 સપોર્ટ લે છે અને દર વખતે એક ચોક્કસ પ્રકારનું જે રેઝિસ્ટન્સ છે ને ત્યાં આવી અને ભાવ અટકે છે, ત્યાંથી નીચે આવે છે, ડાઉનફોલ થાય છે. બરાબર. તો મેં તમને જેમ કીધું એમ પ્રીવિયસ જે કોન્સોલિડેશન ઝોન છે એની ઉપર તમારે બાય કરવાનું કોઈ પણ વ્યક્તિ વિચારી શકે, તો તમને મુનાફો થઈ શકે. પછી કોઈ પણ ચાર્ટ હોય એવું પ્રાઇસ એક્શન સમજાવે છે આપણે. બરાબર. પણ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? આપણે અહીંયા ભૂલ કરીએ છીએ. આપણે છે ને અહીંયા રેઝિસ્ટન્સ દોરીએ છીએ આવી રીતે કે એ નામના ભાઈએ અહીંયા રેઝિસ્ટન્સ દોર્યું. ઓકે, રેઝિસ્ટન્સ ડન તમારું 100%. પછી વિચાર્યું કે હવે અહીંથી બ્રેકઆઉટ થશે ને ત્યારે હું લઈશ. પછી આ કેન્ડલે બ્રેકઆઉટ કર્યું. કેટલા ટકા છે મિત્રો? 13% છે. આનું જોઉં તમે 13%નું બ્રેકઆઉટ છે. વિચાર કરો, 13% તો પ્રોફિટનો રેશિયો હોય છે. 13% એટલે ઇનફ થઈ ગયું. અમુક સારા ટ્રેડરો જે છે એ મહિનાના 15, 13 અથવા 15% આજુબાજુ પ્રોફિટ કરતા હોય. તમને એક કેન્ડલ 13% આપે. કઈ કેન્ડલ? બ્રેકઆઉટ વાળી. તો આવી જે બ્રેકઆઉટ વાળી કેન્ડલ 13%માં જે બ્રેકઆઉટ કરતી હોય ને મિત્રો, ત્યાં ચડીને પછી લેવાનું વિચારીને તો એ ગાંડ પણ કહેવાય. બરાબર. એ વ્યવસ્થિત સાયકોલોજી આપણી ન થઈ કહેવાય. તો અહીંથી તમે ક્યારે આમાં એન્ટ્રી તમને લેવાનો મોકો જ ન મળે. પછી આપણે કહીએ કે બ્રેકઆઉટમાં લેવાનો મોકો જ ન મળ્યો, સીધો ભાગી જ ગયો XYZ છે. શું કામ એવું છે? તો કે તમે એની પહેલા જે પ્રાઇસ એક્શન બની હતી ને એ સમજી ના શક્યા, એટલા માટે તમારી હારે આવું. તમારે ખરેખર જે સ્માર્ટ ટ્રેડર છે, જે સ્માર્ટ સાયકોલોજી ધરાવે છે, જે ખરેખર પ્રાઇસ એક્શન સમજે છે, એ ક્યાંથી બાય કરતા હશે. બરાબર. એ તમારે સમજવાનું હોય. તો કોઈ ક્યાંથી પ્રાઇસ એક્શન ચાલુ થઈ ગઈ છે એ હું તમને જણાવવા માંગુ. બરાબર. એ પ્રાઇસ એક્શન ચાલુ મિત્રો અહીંથી થાય. એક સપોર્ટ લે છે, પછી ફરી એક સપોર્ટ લે છે, ફરી એક સપોર્ટ લે છે અને ફરી એક સપોર્ટ લે છે. બરાબર. એટલે કે આપણી ટેકનિકલ ભાષામાં પ્રાઇસ એક્શનમાં 3 સપોર્ટ જ્યાં હોય ને સ્ટ્રોંગ સપોર્ટ થઈ જાય. બરાબર. એ એક સ્ટ્રોંગ સપોર્ટ થઈ જાય છે. અને પછી આ જે કેન્ડલ છે ને, આ કેન્ડલ એને એકદમ એવો લો મારે છે કે જે પંડિત ગુરુએ શીખવાડેલું હોય ને કે અહીંથી બાય કરીને આને એસએલ રાખવો, અથવા અહીંથી બાય કરી અને એસએલ રાખવો, એ તમામે આને હિટ કરી દે છે. તમામને હિટ કરી દે છે. એ પ્રકારની આ એક કેન્ડલ બને છે. બરાબર. પણ હું વાત કરતો હતો સાયકોલોજી ક્યાંથી જોવાનો નજરિયો ક્યાંથી અને પ્રાઇસ એક્શન ખરેખર ક્યાંથી ચેન્જ થઈ ગઈ. બરાબર. તો તમે પ્રાઇસ એક્શન જોશો ને તો આમાં છે ને આ રીતે બને છે. એક લાઈન છે, એક હોરિઝોન્ટલ લાઈન છે, એક હોરિઝોન્ટલ લાઈન છે. ઓકે. સેમ વખતે હોરિઝોન્ટલ લાઈન છે આપણા કિસ્સામાં. દરેક કિસ્સામાં પ્રાઇસ એક્શન બને છે. પ્રાઇસ એક્શન, આ એક પ્રાઇસ એક્શન કહેવાય. આ એક પ્રાઇસ એક્શન કહેવાય. હવે તમે જુઓ, જ્યારે આની ઉપર નીકળેલ છે ને, આની ઉપર પ્રાઇસ, ત્યારે આ ઝોનમાં પ્રાઇઝે કોન્સોલિડેશન કરી અને ત્યાં ફેસ નથી કરી વેલ્યુ, કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ છે એટલા માટે. પછી શું કર્યું? પછી સેમ પુનરાવર્તન કર્યું અહીંયા ભાવનું. પછી બ્રેકઆઉટ થયું પણ સસ્ટેન ના થયું, ફરી પાછું પડ્યું. શું કામ? તો કે અહીંયા છે રેઝિસ્ટન્સ આપણું. બરાબર. પછી ફરી પાછું આનું પુનરાવર્તન અહીંયા થયું. સેમ કોન્સોલિડેશન આખો ઝોન બનાવ્યો, બ્રેકઆઉટ થયું, આગળ છે રેઝિસ્ટન્સ. બરાબર. પછી સેમ અહીંયા જેમ આની બહાર નીકળ્યો એમ અહીંયા આની બહાર ભાવ નીકળેલો છે. બરાબર. અહીંયા આની ભાવ બહાર નીકળેલો છે. હવે હું તમને જે કહું ને
કે પ્રાઇઝ એક્શન વહેલા રચાઈ ગઈ એ અહીંયા રચાણી હતી. પ્રાઇઝ એક્શન તમે જોવો ને તો મિત્રો અહીંયા રચાણી હતી. અહીંયા પ્રાઇઝ એક્શન રચાણી એટલે સ્માર્ટ ટ્રેડર અહીંથી ઘૂસ્યા, અહીંથી સ્માર્ટ ટ્રેડર ઘૂસ્યા. અને તમે હું જે લાઈન ડ્રો કરીએ છીએ ને કે આ અમારો રેઝિસ્ટન્સ આપણે જે પ્રમાણે શીખવાડવામાં આવે છે, ત્યાં શું થાય છે ખબર? 2 દિવસ ફોલ આવે છે, 1 દિવસ ચડે છે, 1 દિવસ ફોલ આવે છે. એટલે આપણે શું સમજવાના? રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ છે, એક્ઝિટ. અહીંથી હું નીકળી જાઉં છું અને બીજા દિવસે બૂમ, સીધે સીધો 13%. બરાબર. આ છે પ્રાઇસ એક્શન. આ પ્રાઇસ એક્શન છે. અહીંયા આપણે માર ખાઈ ગઈ છે. પછી કોન્સોલિડેશન ઝોન બને છે આખે આખું. ક્યાં? રેઝિસ્ટન્સ પાસે. બરાબર. પછી બ્રેકઆઉટ થાય, પછી ભાવ તમારી નજર સામે જ છે આખો. એટલે આ પ્રમાણેની પ્રાઇસ એક્શન જે ગુજરાતી ભાષામાં જે શીખવા માંગે છે ને, મને લાગે કોઈ ગુજરાતી જ શીખવી શકશે આ રીતે. તો આવા પ્રકારમાં તમને કંઈ હજી આમાં કન્ફ્યુઝન હોય મને કોમેન્ટ કરજો, કેમ કે લેપટોપની બેટરી મારી ઓછી છે, હજી હું ભણવામાં આગળ જાય. તો કોઈ મુદ્દા એવા રહી જતા હોય ને પ્રાઇસ એક્શનનો લઈને તો મને કોમેન્ટ કરજો, હું તમને એના ઉપર સ્પેશિયલી વિડીયો બનાવી દઈશ. ઇવન એવું હોય છે તો તમારા વોટ્સઅપમાં નાખી દઈશ, કદાચ કોઈને યુટ્યુબમાં ન જોયું. એનું કારણ છે ભાઈ કે સબસ્ક્રાઈબર કોઈ છે નહીં અને આપણે જ્ઞાન પીરસવા માગીએ છીએ. જોઈ છે નથી જોવા, બરાબર. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ.